મારે પહેલાં તો ગોપાલભાઈને કહેવું છે કે ગોપાલભાઈ, આ જૂતું ફેંકવાની શરૂઆત કોને કરી હતી અને કોના ઈશારે કરી હતી એ આપણે બતાવવું જોઈએ. આપણી રાજકીય કારકિર્દી આ જૂતું ફેંકવાથી જ શરૂ થઈ છે. એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે. આપણી કહેવત છે ને, આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય. અને જ્યારે પણ હોય ત્યારે પોલીસવાળાને કોનો ફોન આવ્યો, કોનો ફોન આવ્યો, કોઈનો ફોન નથી આવતો, એ કોણ છે એ તપાસ કરો. આની પહેલાં તમે સીધી વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરતા પહેલા આત્મચિંતન કરવું ખૂબ જરૂરી છે કે આ શું કામ થઈ રહ્યું છે અને શું કારણથી થાય છે. એટલે આની પહેલા પણ ફેંક્યું હતું ત્યારે કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો હતો. આને તપાસ કરો ને. કોઈ આક્ષેપ કરતા પહેલા નક્કર પગલાં લેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી આવા કે કોઈની ઉપર જૂતું ફેંકે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક સક્ષમ કાર્યકર છે, એક રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિને વરેલો કાર્યકર્તા છે અને એકદમ સંસ્કારી કાર્યકર્તા હોય છે. એ આવા કામો કરવાની ભારતીય જનતા પાર્ટીના કોઈના ઈશારે તો ઠીક છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર વિચાર પણ ના આવે. અમે કામ કરવાવાળા લોકો છીએ. તમારી પાસે જૂતું ફેંકવા, અમારું જૂતું બગાડવાના કોશિશ અમે નથી કરતા. એટલે બહુ ધ્યાન રાખીએ. અને કોઈ પણ વસ્તુ છે ને, એની શરૂઆત આપણાથી જ થતી હોય છે. આપણે શીખવાડી છીએ એટલે થતું હોય છે. અને પછી આપણા લોકોને તમે જ કીધું હોય ને એ નારાજ થઈને કરતા હોય છે. એટલે એ જોવું જોઈએ. એટલે દર વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને ભારતીય જનતા પાર્ટીને આક્ષેપ કરવાને બદલે આપને પ્રજાએ જે જનમત આપ્યો છે એ વિસ્તારની અંદર આપ ખૂબ સારી રીતે કામ કરો અને લોકોને મદદરૂપ થાવ, એ મહત્વની વસ્તુ છે.